હેલો હાય કેમ છો? અરે વાહ 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 રસોઈ આજે તો તું મારા કરતા પહેલા આવી ગયો ને. યુક્તિ, મારા પ્રશ્નને તારે સોલ્વ કરવાનો છે. હું તારા પ્રશ્નો સોલ્વ કરું? હા પ્લીઝ, તારે સોલ્વ કરવો પડશે એટલે હું વહેલા આવી ગયો. રસોઈઓ એ મારા એકલાનું કામ નથી. હું એની માટે એક જણને બોલાવી લઉં છું જે આમાં એક્સપર્ટ છે. બોલાવી લઉં? હા તો બોલાવી લે, ચલ ને તો પછી. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. હાય વેલકમ શેફ. હાય કેમ છો રસોઈયોજી? વેલકમ ગુડ. પણ એક પ્રશ્ન છે શેફ. યુક્તિએ તો કહ્યું એનાથી નહીં થાય એટલે તમને બોલાવ્યા છે. તમે કરશો ને? હા વાય નોટ. વરસાદમાં ચા પડી જાય તો ચાલ તો બોલાવ. આજનો પરિવાર કોણ છે એમને પૂછી લઉં. તો ચાલો રસોઈઓના સવાલનો જવાબ આપવા માટે બોલાવી લઈએ આપણી આજની ફેમિલીને. પ્લીઝ વેલકમ. કેમ છો? આવો. એકદમ મજામાં. હેલો વેલકમ. કેમ છો મેમ? કેમ છો? હેલો કેમ છો? કેમ છો? બસ મજા. એકદમ મજામાં? હા મજામાં. તમે બહુ ઓછું બોલો છો ને. હા ઘરે પણ આટલી જ વાતો કરો છો? બહુ ઓછું. હા, એ કહી શકાય. આટલું જ? પણ હવે આજે તમે ધ રસોઈ શો ના રસોડે આવ્યા છો ને આટલું ઓછું બોલશો તો કેવી રીતે ચાલશે? ના, આજની વાત નથી, ઘરની વાત હતી. અચ્છા, તો અહીંયા તો બોલવું પડશે. રસોઈયો હવે સવાલ પૂછવો છે? અરે હા, હવે તમે લોકો આવ્યા છો તો મારો પ્રશ્ન સોલ્વ કરી દો. શું સવાલ છે? સવાલ એ છે, અગર વરસાદમાં ચા પડી જાય તો એને શું કહેવાય? વરસાદમાં ચા પડી જાય. આ તો બહુ અટપટો સવાલ છે. વિચારો. બરસાત નહીં. આ તૈયારી કરીને હું નહોતો આવ્યો. સિલેબસ બહારનો question છે. એ જ આમનું કામ છે. હા તો બહુ અઘરું છે. અઘરું છે. વરસાદમાં ચા પડી જાય તો એને શું કહેવાય? વરસાદ. શું કહેવાય બોલો યાર. હા આમને પણ નથી નથી ખબર. ખબર એટલે આવડતો. તમે જ જવાબ આપો અમને. અરે યાર બહુ સિમ્પલ છે. અગર વરસાદમાં ચા પડી જાય તો એને શું કહેવાય ખબર છે? બોન્ટી નહીં. પ્રેન્ક. ઓ માય વાહ રસોઈયો ઓહો હવે સમજાયું. રેન પ્લસ વાહ રસોઈયો વાહ રસોઈયોજી વાહ. હવે ફરીવાર આવા સવાલો નહીં પૂછતો. વાહ મજા કરાવી દીધી તમને અને રસોઈયોજીને. બહુ જ મજા કરાવી તમારી વાતોથી. હવે મારો વારો છે. હું પણ તમને મજા કરાવું મારા સ્વાદ અને સ્વેગ સાથે. ઓહો. તો કોણ મારી સાથે આવવાનું છે આજે? ચલો હું આવું અરે છું વાહ. તમારી અરે વાહ. સાથે. આવો તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી રેસિપી. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ, કેમછો પાપડ એન્ડ રોકા કાસ્ટ એન્ડ કુકવેર. તો મારી સાથે બિંદુ મેમ છે. બિંદુ મેમ કેમ છો? બસ મજામાં. હા આજે તમને ખબર છે હું શું બનાવવાનો છું? ના ખબર છે નહીં. તમે શું બનાવો છો તમે કહો મને. મેં હજી સુધી આનું નામકરણ નથી કર્યું. અચ્છા એવું છે. હું આને છે ને સ્મિથ સ્પેશિયલ ચીઝ ડિશ કહું છું. એવું છે. હા ઓછી સામગ્રીમાં આપણે વધારે સ્વાદ લઈ આવશું એ આ ડિશ છે. અને આપણે શરૂ કરે. અચ્છા ઘી કેટલું જાય? દિલથી. ઘી દિલથી જાય, ભલે અડધું વાટકો લેકિન બોલવાનું શું? દિલથી. હા ચલો ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું એડ કરશું. ઓકે. જીરું બસ ઓલમોસ્ટ સમજી લો ને 1.5 નાની ચમચી. 1.5 ને ગુજરાતીમાં શું કહેવાય? 1.5 ચમચી. 1.5 ચમચી. ચલો પરફેક્ટ. હવે જીરું પણ મસ્ત ગરમ થઈ ગયું છે. આદુ લસણની પેસ્ટ પેસ્ટ. એટલે એનાથી શું થાય એક સ્વાદ સારો આવી જાય. ચલો લસણ જે છે એ આપણે સાતરી નાખ્યા છે. હવે આપણે એક વાટકો કાંદાની પ્યુરી આમાં એડ કરશું. એની સુગંધ પણ સરસ આવે છે. પણ તમે જોઈ શકો છો મેં પ્રોપર પ્યુરી નથી કરી. થોડાક કાંદાના પીસ હોવા જોઈએ. આપણે કાંદાને ત્યાં સુધી આમાં પકાવશું જ્યાં સુધી એક તો આ લાલ ના થઈ જાય ને બીજી વસ્તુ ઘી ઉપર ના આવી જાય. હવે એક મરચું, હું 1 ચમચી મરચું નાખું છું. પણ આ જે મેં રેસીપી બનાવી હતી ને ત્યારે મેં કોઈની હેલ્પ નથી લીધી. ત્યારે મેં કીધું બનાવી છે. હા મેં શું કીધું ત્યારે હું સમજો કુકિંગ આર્ટ છે. ફાઇન આર્ટ શું હતું? વાસણ. પછી તો મેં બનાવી લીધું. પછી મમ્મી કે બેટા આ તો મસ્ત છે, હવે ઓલું મેન આર્ટ છે. ત્યારે મેં કીધું ના બરાબર છે. હવે મરચાની તીખાશ પણ આવે છે. આવે છે. હા અને હવે આપણે ટમેટાની
આ પેસ્ટ નાખશું. હા ટમેટાની પેસ્ટ થી શું ફાયદો થશે આમાં એમ? ટમેટાની પેસ્ટથી શું ફાયદો થશે? બહુ જ સારો સવાલ છે. હા કોઈ ગુણ એ રીતે નથી. મેન શું છે, મારે ગ્રેવી બનાવી છે. હવે નોર્મલી શું હોય, પંજાબી ગ્રેવી હોય, નવાબી ગ્રેવી હોય, અવધી ગ્રેવી હોય કે સાઉથ ઇન્ડિયન ગ્રેવી હોય, તમે પેલા કાંદાને કે ટમેટાને એને તમે ઉકાળો, હા સાંતળી દઈએ તેલ સાંતળી કરીને. દેતા હોય, ઘણી બધી વસ્તુ કરતા હોય. પ્યુરી હોય એટલે ડાયરેક્ટ તમે ફટાફટ કુક કરી શકો. શકો. અને આને ત્યાં સુધી કુક કરવાનું જ્યાં સુધી ઘી ઉપર ના આવી જાય ત્યાં સુધી આવડી ગયો બાકી બરાબર ઘી ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને કુક કુક કરીશું. કરશું. એ દરમિયાન ફ્રેશ કોથમીર નાખી દે હા. તો એનો પણ સારો સ્વાદ આવી જાય. મિક્સ નથી કરવાનું, ખાલી એમને જ રાખવાનું છે. ધાણા લોકો આમ છેલ્લે એડ કરતા હોય છે તો મને મજા આવે વચ્ચે વચ્ચે નાખવાથી એડ કરો, એનો- હા, એનો પણ એક સારો સ્વાદ આવે. પછી ઉપરથી તમે હું નાખીશ એનો પણ સારો સ્વાદ સારો આવશે. સ્વાદ આવે એમ. હવે જો ટમેટા મસ્ત કુક થઈ ગયા હા થઈ ગયા છે હવે કુક. છે. હવે સુગંધ પણ સરસ આવી હવે રહી છે. હા હવે આપણે આમાં ચીઝ નાખશું. ચીજ નાખવાનું હેલ્ધી એમ ને અરે હેલ્ધી, આ પ્રોટીન જ છે. પ્રોટીન ચીઝ ક્યાંથી બને? દૂધમાંથી જ બને. પછી દૂધ તો સારું કે નહીં? સારું સારું. હવે આપણે ગેસને બંધ કરી દે. હા તો હવે આમાં હું ખાલી મસાલો નાખીશ ને એટલે બસ એનો પ્રોપર ઓછા મસાલામાં વધારે સ્વાદ આવશે. પેલા 1 ચમચી હળદર. હળદર, એને આપણે કરી લઈએ મસ્ત મિક્સ. જો કલર એ મસ્ત આવી ગયો. હા પકડાયો કલર સરસ આવે છે ને મોઢામાં હા, પાણી તમને? આવી મને તો જાય છે. બહુ જ આવે છે. હું જ્યારે બનાવતો હોય ને, દર્શકો પણ હવે થાકી ગયા છે સાંભળીને. આ શેફ બનાવે ને મોઢામાં પાણી આવે 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 તો શું કરે? હા. વસ્તુ જેવી છે. વસ્તુ જેવી આને જોઈને જ આમ એમ થાય કે ના ખાઈ લઈએ ઝડપથી તો? અને મોઢામાં પાણી આવી જ જાય છે. તો હવે હળદર પણ મસ્ત આપણે પકાવી લીધું. એના પછી થોડીક તીખાસ માટે ચીઝ નાખ્યું, ટમેટા છે હા. એટલે એકલું તીખું નહીં બને. Balance એટલે બે જળવાય. હા 2 ચમચી તમે નાખી શકો છો લાલ મરચું. તમને શું લાગે છે, આ બની ગઈ ડિશ? દેખાય તો એવું છે કે બની કે એવું હજી તો ઘણી વાર છે એવું આમાં. છે હજુ ઘણું બધું એડ તો કરવાનું છે. ચલો તીખાસે આવી ગઈ છે. 1 જ ચમચી ખાલી ધાણા જીરું ધાણા powder. જીરું. મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. હા સરસ થઈ ગઈ ગ્રેવી. 1 ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો. જોયા તમે કેટલી ઓછી વસ્તુ મેં નાખી. હા હે અને હવે મીઠું સ્વાદ અનુસાર. હા આપણે ઘરે પણ જે રસોઈ બનાવતા એમાં પાછળથી આ રીતે મસાલા એડ કરીએ તો આ જ રીતે ફાયદો થતો હશે ને. હું તમને ચખાડીશ હમણાં. હા હવે આ ગ્રેવી થીક થઈ ગઈ બરાબર. ચીઝ છે એટલે થોડુંક પાણી નાખી દે. હા. 5 ચમચી જેટલું પાણી નાખ્યું છે અત્યારે. હા આવે સુગંધ સુગંધ આવી અહીંયા છે મસાલા કે? હા આવી ગઈ તો વાંધો નહીં. હવે આને ઠંડુ થવા દેશું. હા ઓકે, અને ઠંડુ થવા માટે શું કરશું આપણે એને? અને બંધ કરી દેશું. દેવાનું. આને હું તમારી બાજુ રાખી દઉં તાકે તમે આની મસ્ત સુગંધ લઈ શકો. તમને પણ મોઢામાં પાણી આવે છે, મને આવે છે. હવે મેં કીધું ને મેઇન પ્રોસેસ છે અને શેફ પણ તે છે. મેં ઓછા મસાલા નાખ્યા. હા. હવે મને કંઈક એવો સ્વાદ આપો છે કે આ ડિશ ખાવાથી જે પહેલી વાર ખાતો હોય ને તે મને યાદ રાખે. તો હવે પેન છે ગરમ અને ગરમા ગરમ સ્કેલેટ પેનમાં હું આ 1 ચમચી આખા ધાણા હા, નાખવાનો છું. નાખી દે. હવે આપણે આમાં તજ લેશું અને એક સૂકું લાલ મરચું. હા. આ છે તૈયાર. મસ્ત સુગંધ આવી રહી છે. હા, આવી આવે છે રહી ને છે. એટલે આ ડન છે. હા એટલે હવે આપણે આને આમાં નાખી દઈ. આનાથી રસોઈમાં સ્વાદ પણ સરસ આવે છે અને સુગંધ બી સરસ આવે છે. અમે ઘણી બરાબર વાર ને? આ રીતે હા બનાવું છું હું પણ આ રીતે ઘણી વાર. પણ તમને શું લાગે છે, હું આ એમને એમ નાખી દઈશ તો? એને વાટીને કરશો ને વાટીને એટલે મીન્સ કે આ ખાંડીને આવી રીતે પછી એને અચ્છા, ખાંડીને વાટીને કહેવાય. હા રોજ કંઈક નવું શીખવા મળે છે મને. ચલો મસ્ત ડન. ઓકે, હવે આપણે કાજુ પણ શેકી દઈ. હા બધાને તળતા હોય છે હા તો આપણે આને શેકશું અને જ્યારે આપણે શેકતા હોય ને તો કાજુની એક મીઠાશ હોય ને એ વહી જાય અને એક એની નટી ફ્લેવર બહાર આવે. અચ્છા હવે નટી ફ્લેવર ગુજરાતીમાં શું કહેવાય? એનો જે મૂળ સ્વાદ હોય હા, એક કે ને નટનો હા એક સ્વાદ હોય. હા એ એટલે તળવા કરતા શેકવાથી એ વધારે મસ્ત સારો આવે. આવે. હા જો શેકાઈ ગયા ને, હા શેકાઈ ગયા બ્રાઉન થઈ ગયા. બ્રાઉન થઈ ગયા ને, હા. તો આપણે ગેસને કરીએ બંધ અને ફરીથી આમાં લઈ લે આપણે એને. અને હું શું કરવાનો છે? ખાંડી દેવાનો બધું નહીં, થોડુંક જ આમ અધ કચરા અધ કચરા. શું બોલ્યા? અધ કચ. અધ કચરા એટલે પૂરેપૂરો એનો ભૂકો નહીં કરી દેવાનો અને આખા બી નહીં રહેવા દેવાના. બરાબર છે.
બરાબર છે, આને અધ કચરા કહેવાય. હા, રેડી? રેડી રેડી. તો વાંધો નહીં. હવે આમાં આપણે તડકો લેવાના છે. અને ઘી કેટલું? દિલથી નાખવાનું. વાહ બેન વાહ, આવડી ગયો. આવડી ગયું. ચલો, ઘી જો મસ્ત ગરમ થઈ ગયું છે. હા. હવે આપણે આમાં શું એડ કરશું? લસણ. તડકો છે ને, હા તો તડકામાં લસણ આવે, મજા નહીં આવે? હા, મજા આવે ને. લસણથી તો સ્વાદ આવે અને સુગંધ બી લસણની સરસ આવે. આઈ સરસ. આવીને મસ્ત. હવે યાદ છે આપણે આ મસાલો બનાવ્યો હતો, હા, એ પણ હું પેલું આમાં બધું શેકીને બનાવે. શેકીને હવે હા. આમાં હું એડ કરીશ. અને આપણે આને કરી દઈ બંધ. અને આમાં હું એડ કરીશ 1 ચમચી લાલ મરચું અને મીઠું જે છે એ સ્વાદ અનુસાર. તમને શું લાગે છે કેવું હશે આનો સ્વાદ? સ્વાદ જોરદાર જ હશે. સ્વાદ જોરદાર હશે ને? હશે. સુગંધ બી એટલી સરસ આવે છે તો સ્વાદ તો કેટલો સરસ હશે. આ ચીઝ તો બધાના ઘરમાં હોય જ ને. હા, શું છે, બરાબર છે ચીઝ કે હજી વધારે નાખું? બરાબર છે. આમ તો થોડું નાખાય નાખો હવે એટલે બિંદુબેન. વધારે. તો એક બ્રેક લઈ લે અને પછી મળે અને બનાવે એક નઈ ડિશ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે વારો છે ઇન્ડિયન સ્ટાઇલ ગ્રીન પાસ્તા શીખવાનો, એ પણ રોકા કાસ્ટ આયર્ન કુકવેરનો ઉપયોગ કરીને. તો શેફ, આજે આપણે પાસ્તા બનાવવાના છીએ, રાઈટ? પણ પાસ્તા બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ એના પહેલા જે કિચનનું અનસંગ હીરો, સાયલેન્ટ હીરો છે, એના વિશે કેમ ભૂલી જવાય? એક્ઝેક્ટલી. આ જે કેમિકલ એરા જે ચાલે છે ને, એને આપણે કરે છે બાય બાય, અને આપણે લઈ આવે છે રોકા કાસ્ટ આયર્ન કુકવેર. રોકા કાસ્ટ આયર્ન કુકવેર એક એવી કુકવેર કંપની છે જે મેક શ્યોર કરે છે કે ઇટ્સ કેમિકલ ફ્રી, 0% ટોક્સિન ફ્રી છે, 0% PFOA ફ્રી છે. ઇટ્સ અ વેરી વેરી ગુડ થિંગ. અને કે ને જૂના જમાનામાં શું હતું કે લોકો કાસ્ટ આયર્નથી જ કુક કરતા. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તમે લઈ લ્યો, ત્યારે કાસ્ટ આયર્ન જ હતું. અને કાસ્ટ આયર્ન કુકવેર યુઝ કરવાથી જેટલું પણ તમારા બોડીમાં આયર્ન ઘટે છે, કે તમારા ફૂડમાં આયર્ન ઘટે છે, તો તમને એ આયર્ન મળે. ઓકે, એટલે એવું કહેવાય ને કે ગેટ આયર્ન ઇન એવરી બાઇટ, રાઈટ? એક્ઝેક્ટલી. અને આજે આપણે શું બનાવવાના છે? ગ્રીન પાસ્તા. એક્ઝેક્ટલી. ગ્રીન પાસ્તા માટે આપણે ગ્રેવી જોશે, રાઈટ? તો ગ્રેવી માટે આપણે અનિયન લઈ લઈ. ઓકે.
હવે એક સાથે બોઇલ કરવાથી શું મજા આવે તમે મને કહો. બધાનો ટેસ્ટ એક સરખો આવે, પ્રોપર એક્ઝેક્ટલી. આવે. આપણે એક Okay. નેચરલ કે ને વેજીટેબલ સ્ટોક બનાવે છે, અચ્છા. તો એ પાણીમાં બહુ જ સારો સ્વાદ આવશે. Okay. બરાબર. અને હવે આ જે ટમેટા છે ને, તો તમે દર્શકો ટમેટા જ્યારે તમે યુઝ કરો છો પાસ્તામાં, કોઈ સોસમાં, સ્પેશિયલી ઇટાલિયન સોસ હોય, તો શું કરો? ડાયરેક્ટ એમને બ્લેન્ડર મારી દો? શું કરો? એને બોઇલ કરીને સ્કિન કાઢીએ. વેરી ગુડ યાર. અગો આવડી ગયું યાર, શેફ થઈ ગયા યાર. બે ગાર્લિકના ક્લોઝ પણ નાખી દે આમાં, એટલે એક મસ્ત ગાર્લિકી ફ્લેવર આવી જાય. ઓકે. આ મારી ફેવરેટ વસ્તુ જ્યારે ઇટાલિયનમાં હું કુક કરું છું. બે તમાલપત્ર. તમાલપત્ર. વેરી ગુડ. હવે આપણે આને કવર કરી દઈ. નોર્મલી ગાર્લિક કેવી રીતના ચોપ કરતા હોય તમે મને ચોપ કરતા જોશે, ડાયરેક્ટ આમ જ કર્યો છે, pieces. રાઈટ? લેકિન આમાં હું જ્યારે ચોપ કરીશ હું આને પ્રેસ કરીશ, એવું કેમ? તાકી એના ઓઇલ છે જે જો જોયું પાણી આખું રિલીઝ થયું. હા. ઓકે, વધારે સારો ફ્લેવર પ્રોફાઇલ આવશે. અચ્છા. ઓકે, અને એકદમ બારીક પણ ચોપ થશે આ. તો તમે હંમેશા એક વસ્તુ નોટિસ કરી છે, જ્યારે પણ હું બનાવતો હોય ત્યારે સ્પાઇસીસ ને શું કરતો હોય, ખાંડ તો હોય, બરાબર બોલો ને, તો એના માટે હું શું યુઝ કરતો હોય? ખલદસ્તો. ખાણી દસો. પણ આપણે શું બનાવે છે? ઇટાલિયન બનાવે છે. યસ. તો ઇટાલિયન ડિશ માટે આપણે ખાણી દસો ને યુઝ કરે. ઓકે. શેફ નાઇફ લઈશ ઓકે. અને આ રીતના અચ્છા. મસ્ત એને ક્રશ કરીશ, એટલે આનાથી પણ મસ્ત સારો તમને ક્રશ પણ મળી જશે. અને તમે જોઈ શકો છો એકદમ નાઇસ દાના દાના પ્રોપર ક્રશ છે આ. હવે આપણે એક જ લીલું મરચું લઈ લઈશું. હવે આપણે જોઈ લે કે ડુંગળી ટમેટા થઈ ગયા છે કે નહીં. ચલો તમે જોઈ શકો છો કાંદા પણ મસ્ત કુક થઈ ગયા છે. ડુંગળી ટમેટાની પણ હવે છાલ ધીરે ધીરે એની રીતે કુક થઈ ગઈ છે. હવે જો આ કેવું મસ્ત અંદર વહી ગયું, એટલે ડન છે આ. ચલો આપણે આવી રીતે ડુંગળીને અલગથી કાઢી લઈ. જો ફૂલ ગરમ છે એટલે આપણે થોડુંક આને ઠંડુ પણ થવા દેવું પડશે. ઓકે. કેવી સુગંધ આવે છે? ડુંગળીની ટામેટાની મિક્સ સુગંધ આવે છે. અને જેવું ઠંડુ થઈ જાય આપણે આને બ્લેન્ડ કરી લઈશું. હા. તમાલપત્ર કાઢી લઈશું, બીકોઝ હવે આમાં બધો સારો સ્વાદ તમાલપત્રનો પણ આમાં આવી ગયો છે. ઓકે. આ ઠંડુ થઈ ગયું છે. હવે બસ આમાં મિક્સરમાં નાખી દઈ. આમાં આપણે કાજુ એડ કરશું. આપણે કેમ કાજુ એડ કરે છે? ક્રીમી ટેક્સચર માટે. એક્ઝેક્ટલી. Okay. બધું આવડી ગયું યાર અમને તો. કાજુ અને ગ્રીન પાસ્તા છે. આ ઓલરેડી બોઇલ્ડ, બ્લાન્ચ્ડ અને ઠંડા પાણીમાં રાખ્યું છે, Okay. એટલે હજી સુધી આનો Green કલર છે. આમનામ છે, હા. ગ્રીન જ છે. પાલક એડ કરશું આપણે. બસ પેલા આટલું જ નાખ્યા, પછી આપણે વધારે નાખશું. અને આ શું છે? મિન્ટ. Mint. મસ્ત એક ઝેસ્ટી ફ્લેવર ફુદીનો. આવશે. ઘણા લોકો આમાં બેઝિલ પણ યુઝ કરતા હોય છે ને. બેઝલ Green યુઝ sauce કરો છો, પણ તમે સમજો તમારી પાસે બેઝલ નથી તો તમે શું યુઝ કરશો? તુલસી. તુલસી. ઓકે. પછી તમને ખબર છે પેપરમિન્ટ, અજમાના પાન હોય, એ પણ બહુ મજા આવે. રેડી? હજી થોડુંક પાલક એડ કરશું આપણે. ઓકે. આ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈ કેવું મસ્ત સોસી થયું છે આ. હા. પરફેક્ટ. પાલક અને ફુદીનાની બહુ જ સારી સુગંધ આવે છે. અને હવે દિલથી બટર. યસ. પાસ્તામાં તો દિલથી બટર. ડેફિનેટલી. આપણે અત્યારે થોડુંક નાખ્યું છે, જે છે ઓલમોસ્ટ 3 ટેબલ સ્પૂન. Okay. આના પછી 3 ટેબલ સ્પૂન જેવું રેડી થઈ જાય ને ત્યારે પણ આપણે એને એડ કરશું. અચ્છા. મસ્ત આના આવી રીતના સ્પ્રેડ કરી લઈ. અને હજી 40 થી 50 સેકન્ડ પછી આ થોડુંક બ્રાઉન થવા માંડશે. Okay. પછી હું બધા જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણે જી આ એક સાથે આપણે એડ કરશું. ઓકે. બટરની સારી સુગંધ આવે છે ને. યસ. બટર પણ ટોસી નટી થઈ ગયું છે અને ગાર્લિક એ કુક થઈ ગયું છે, લસણ પણ કુક થઈ ગયું છે. હવે આપણે પ્યુરી બનાવી છે પાલકની, આપણે આમાં એડ કરી દઈએ. ઓકે. ચલો સોસ આપણે એડ કરી દીધું છે અને ધીમા તાપે પણ આ બહુ સારી રીતે કુક થશે, કારણ કે કાસ્ટ આયર્ન છે. ઓકે. એટલે આની હીટ રિટેન્શન છે ને બહુ જ સારી હોય છે. ઓકે. હું તો એક વસ્તુ માનું છું કે આ એક ફ્યુચર જનરેશન માટે
એક અમૂલ્ય ભેટ છે. કારણ એ છે કે આ કાસ્ટ આયર્ન છે અને રોકા કાસ્ટ આયર્ન કુકવેરની વોરંટી 100 વર્ષની છે. અરે વાહ, એટલે ટેકનોલોજી અને ટ્રેડિશનનું એકદમ બેસ્ટ કોલેબોરેશન કહી શકાય આને. કે ડેફિનેટલી જે લોકો બહુ જ હેલ્થ અવેર હોય એમની જી. માટે તો કદાચ આ પ્રીમિયમ કુકવેર છે. ડેફિનેટલી. અને કે ને પ્રીમિયમ કુકવેર સાથે આપણી જે જૂની ટ્રેડિશનલ જે કુકિંગ રીતિ હતી આપણે એને પણ ફોલો કરે છે. યસ. તમારા ઈરાદાની જેમ તમારા અગર વાસણ પણ શુદ્ધ હોય ને તો તમે હેલ્ધી પણ ખાઓ છો અને લિટરલી મેન્ટલી અને ફિઝિકલી તમે ફિટ રહ્યો છો. અરે વાહ, ખૂબ જ સાચી વાત છે શેફ. એટલે આપણે જ્યારે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવતા હોય તો રોકા કાસ્ટ આયર્ન કુકવેરનો ઉપયોગ આપણે રોજે કરવો જ જોઈએ. ડેફિનેટલી. આપણે હવે સ્પગેટી એડ કરી લઈ. ઓકે હવે આપણે આમાં પાણી ઉમેરે. શેફ, હવે તમે ચોપસ્ટિક્સથી જાદુ ચલાવશો? હા, હવે આ જેમ જેમ કુક થશે ને આ ધીમે ધીમે સ્પગેટી એની અંદર જાતી રહેશે Okay. અને આને સમજી લો ને 15 થી 18 મિનિટમાં કુક થઈ જશે. આ અરે વાહ, સ્પગેટી તમે જોઈ શકો છો મસ્ત કુક થઈ ગઈ છે. હવે આપણે આને જોઈએ જો આ પરફેક્ટ આલ ડાન્ટે પ્રોપર ગ્રીન છે ને આ. હવે તમે કહેતા હતા ને દિલથી બટર, એટલે હવે આ 1 ચમચી બટર ઓકે સાથે આપણે ચીઝ આમાં એડ કરશું. હવે આપણે આમાં સીઝનિંગ કરી લે. પહેલા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પછી મીઠું સ્વાદ અનુસાર. ઓકે. હવે બટર આવી ગયું છે, ચીઝ આવી ગયું છે અને આને મસ્ત આ રીતે મિક્સ કરવાનું છે. શેફ, એક વાત કહું? હમ આઈ કાન્ટ વેટ. હજી તો એક વસ્તુ બાકી છે આમાં. અચ્છા, હજી શું બાકી છે? ક્રીમ. ઓહ, જો ચીઝ પણ કેવું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં ક્રીમ એડ કરે. પ્રોપર ક્રીમી પાસ્તા. ગ્રીન પાસ્તા અને બસ હવે આને કરો મિક્સ મિક્સ મિક્સ. ચલો હવે આપણે આને મહેમાન માટે પ્લેટ તૈયાર કરી દે, સજાવી લઈ. ઓકે. ચલો તો તૈયાર છે ગ્રીન પાસ્તા. એન્ડ આઈ એમ શ્યોર આપણા ગેસ્ટને પણ બહુ જ ભાવશે. તો ચાલો આજના રસોઈ ટેલ્સમાં જાણી લઈએ ચોપસ્ટિક્સ વિશે. આજની રસોઈ ટેલ્સ છે આ ચોપસ્ટિક્સના બારેમાં. તમને ચોપસ્ટિક્સની ઇતિહાસ ખબર છે? હાન ડાયનેસ્ટીમાં આવી આ ચોપસ્ટિક્સ. ચોપસ્ટિક્સ 3 પ્રકારના હોય છે. એક છે આ ચાઇનીઝ ચોપસ્ટિક્સ જે લાંબા હોય છે અને જો અકલા તમે નાના નાના જોયા હશે આ સાઇઝના પણ મળે છે એને જેપનીઝ ચોપસ્ટિક્સ કહેવાય. અને અગર તમે મેટલમાં જોયા હશે તો એને કોરિયન ચોપસ્ટિક્સ કહેવાય. તો આ હતા 3 ટાઈપના ચોપસ્ટિક્સ. પણ તમને ખબર છે ચોપસ્ટિક્સની ઇતિહાસ ખાલી એમનેમ નથી બની. કારણ બહુ સિમ્પલ છે. હાન ડાયનેસ્ટીના જે રાજા હતા એને પ્રજાને એમ કીધું કે ભાઈ જો એગ્રીકલ્ચર ગ્રો થાય છે, આપણે બધા પ્રજા પણ બહુ વધારે હતી તો શું કરવામાં આવે? ત્યારે પ્રેક્ટિસ પણ જે કરવું હોય ને તો રિસ્ટ મૂવમેન્ટ વધારે સારી હોવી જોઈએ. તો જ્યારે આપણે ચોપસ્ટિક્સ યુઝ કરે છે આપણી રિસ્ટ મૂવમેન્ટ થાય છે, ફિંગર મૂવમેન્ટ થાય છે. તો એનાથી તમે અગર ઓછું જમવાનું આપે તો તમે હાથથી ખાઓ તો એ તમે જલ્દી ફટાફટ ખાઈ લો છો, હા કે ના? એટલે ચોપસ્ટિક્સ યુઝ કરવામાં આવે. જ્યારે પણ આપણે જમતા હોય ને તો આપણે 20 મિનિટ ટાઈમ જમવા સાથે કાઢવું પડે. તો રાજાને એમ વિચાર્યું કે અગર હું આ ચોપસ્ટિક્સ નહીં આપું અને ફટાફટ લોકો ખાશે તો ઓર માગશે. એટલે ચોપસ્ટિક્સની રૂલ પાડી હતી કે બધા ચોપસ્ટિક્સથી જ ખાય. સમજા? આ છે ઇતિહાસ. ઇન્ડિયન સ્ટાઇલ ગ્રીન પાસ્તા બનીને તૈયાર છે અને હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક પછી જોઈશું કે આજનો મેજિક મંત્ર શું છે. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો જાણી લઈએ આજના મેજિક મંત્રમાં શું છે. નમસ્કાર મિત્રો, હું છું શિફા ક્રિશ્ચન અને આજે લાવી છું રસોઈ શોની એક ખાસ ઝલક. તમને ખબર છે રસોઈ શોમાં હવે એક અનોખો રોબોટ એન્ટ્રી લઈ રહ્યો છે. રસોઈ શો લાવે છે પરિવાર માટેનું એકદમ નવું અને તાજું ફેમિલી કોન્સેપ્ટ. ચટણી પીસતી વખતે તેમાં 2-3 બરફના ટુકડા અથવા 1 ચમચી એકદમ ઠંડુ પાણી ઉમેરો. આ સિવાય 1 ચમચી દહીં અથવા લીંબુનો રસ ઉમેરવાથી તેનો લીલો રંગ 4 થી 5 દિવસ સુધી અકબંધ રહેશે. તો તૈયાર રહો અને જોડાયેલા રહો માત્ર રસોઈ શો સાથે.
એમાં શું થાય, વધારે પ્રેશર જાય, બરાબર? તો હર એક સ્પાઇસના વોલેટાઇલ હોય, મતલબ મોલેક્યુલ છે, એની ઓઇલ હોય, તો એ ઓઇલ વધારે છોડે. તો હું જ્યારે આવી રીતના ચાકુથી એને પ્રેસ કરું છું ને, તો એ ઓછું પ્રેશર યુઝ કરું છું અને પછી એને કાપું છું. એટલે એક તો પીસીસ મોટા હોય, સ્વાદે વધારે આવશે અને એક ફ્લેવર પ્રોફાઇલ જ અલગ આવશે. સમજ્યા તમે? ઓકે, એટલે જે ખાવામાં પછી ચાવવામાં આવશે એમ ને? હા, થોડુંક બાઈટ આવે તો એમ લાગે અરે આ શું આવ્યું, આ કંઈક નવું આવ્યું. બરાબર? બરાબર શેફ. કબાબ ચીની હું મારા હાથમાં લઈ લઉં છું. જે મેં તમને કીધું 9 મેં જેટલા પીસ લીધા એને હું આમાં એડ કરું છું. ચલો હવે કાળી મરી, કસ્તુરી મેથી, 1 ચમચી મીઠું. એકચ્યુઅલી મીઠું સ્વાદ અનુસાર હોય, બરાબર કે નહીં? તો મીઠું સ્વાદ અનુસાર. હવે હું થોડુંક સ્વીટ એડ કરીશ અને એ થોડું સ્વીટ છે એલચી પાવડર. સમજી લ્યો 2 નાની ચમચી એલચી પાવડર. હવે આપણે આને જેમ લોટ બાંધતા હોય એવી રીતના આને બાંધવાનું છે. તો ત્યાં માવો પડ્યો છે એનું શું કરશું શેફ? એને પણ હું આવી રીતના એનો માવો બનાવીશ અને એ માવામાં પણ ઘણા મસાલા આવશે. ઓહ, તો કોફતા સ્ટફ કરશો તમે એમ ને? જી, કોફતા તો સ્ટફ જ હોય ને. અગર તમે જોઈ શકો ને તો પ્રોપર જેમ આપણે લોટ ના બાંધતા હોય અને તમને દેખાય છે આ રસોઈજી, તમે સ્કેન કરી લ્યો, દર્શક મિત્રોએ જોઈ લ્યો, તમને કસૂરી મેથી દેખાશે, મરી દેખાશે, બધી વસ્તુ દેખાય જ ને? યસ શેફ. હવે હું આને સેટ કરવા માટે મૂકી દઉં. સેટ કેમ કરે છે આપણે? કેમ કરીએ છીએ? કેમ કે શું બોલ્યા તમે? કેમ કરીએ છીએ? કેમ કરીએ છે? હવે આપણે મસાલા ઉમેર્યા છે તો એનો પણ સ્વાદ ટાઈમ આપે ને, મસાલા પણ મેચ્યોર થશે. સમજ્યા તમે? યસ શેફ. તો હવે આપણે ખોયા લઈ લઈ, ખોયાને પણ આવી રીતના કટ કરી લઈ. અગર તમારે આમાં બ્લેન્ડર ના યુઝ કરવું હોય તો ઇટ્સ ઓકે. હું કટ એટલે કરું છું તાકી હું આને હાથેથી મસ્ત એને કહે ને, શું કહેવાય ગુજરાતીમાં, મસલી શકું કે મસલ કરી શકું, શું કહેવાય? મસળી શકું. મસળી શકું. આપણે ખોયા એક બોલમાં લઈ લઈ. તમે પૂછ્યું નહીં કેટલું ખોયા હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ માવો શેફ? માવો 1 કપ હોવું જોઈએ. હવે આપણે આમાં 1 ચમચી મોટી મરચાંનો પાવડર, 1 મોટી ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે આમાં ફ્રેશ કોથમરી એડ કરશું અને હવે લાસ્ટ ટાઈમ આને આપણે આવી રીતના મિક્સ કરી લઈ. જો આ જોઈ શકો છો? ડન. ચલો હવે આપણે કોફતા વાળી લઈ. તમે ઘરે કચોરી બનાવતા હશો ને, સમોસા પણ બનાવતા હશો, આલુ પરાઠા પણ બનાવતા હશો. અગર ના બનાવતા હોય તો આ રીત શીખી લ્યો. આને વચમાંથી આવી રીતના મસ્ત પ્રેસ કરવાનું છે અને પછી સાઈડથી આવી રીતના દબાવવાનું છે તાકી આ ઓર ખુલે. અને હવે માવો લઈ લેવાનો છે અને માવોને વચમાં, અને હવે આપણે આને મસ્ત બંધ કરી દે. મજા આવી? ઈઝી લાગ્યું તમને રસોઈજી? એકદમ ઇઝી છે આ તો શેફ. ચલો હવે તમે બનાવો. હું કઈ રીતે બનાવું શેફ? મજાક કરો છો મારી જોડે? અરે ના ના યાર. તમને શું લાગે છે, આ બોલ બહુ મોટું લાગે છે? મારા સ્કેનિંગમાં તો આ કોફતાની સાઈઝ બરાબર લાગે છે શેફ. બરાબર લાગે જ ને? હવે આવી રીતે બધા બોલ બનાવી લેવા છે. તો કોફતા તૈયાર છે. હવે આપણે આને ફ્રાય કરવા માટે ઉમેરી દઈએ તેલમાં. તો શેફ હવે કેવા તળીશું? આને આપણે જ્યાં સુધી આ એકદમ બદામી કલર ના આવી જાય, લાલ ના થઈ જશે ત્યાં સુધી આપણે આને તળશું. તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ને? હા, આવી રીતના ફેરવતું રહેવાનું તાકી એક જ
યસ શેફ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. તો ચાલો, આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે અને આપણો પરિવાર પણ તૈયાર છે. તો શેફને કહીને ફટાફટ આ બધી જ વાનગીઓ એમની પાસે લઈ જઈએ. શેફ, આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, તો Definitely. ફટાફટ ફેમિલી માટે લઈ જઈએ. જી. તો રસોઈયોજી આપણે ફેમિલી પાસે જાય. હા ચલો. તો તૈયાર છે મેમ? એક્સાઇટેડ છો આ ડિશ માટે? હા શું બનાવ્યું હતું આપણે? આ સ્મિથ ચીઝ સ્પેશિયલ ચીઝી ડિશ. ઓહો. અને આ ડિશ છે ને આપણે બહારથી મગાવી છે. મજા કરું છું, મેં અને મેમને બનાવ્યું છે આ. અચ્છા. ઓકે, આ પેસ્તો પાસ્તા છે, આ શાહી પનીર કોફતા છે, રોટલી આ ચીઝ સાથે મજા આવશે. પ્લીઝ ટ્રાય કરો. જરૂરથી. મને અમે ટ્રાય કરશું. શું લાગે છે શેફ? મને તો ખબર જ છે કે મજા જ આવવાની છે. અચ્છા, ખરેખર જો, એકદમ ડિલિશિયસ. ચીઝી ડીશ બનાવવા માટે જોઈશે ગ્રેવી બનાવવા માટે ઘી અડધો વાટકો, જીરું 1.5 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ડુંગળીની પ્યુરી 1 વાટકી, સમારેલા લીલા મરચા 1 નંગ, ટામેટાની પેસ્ટ 1 વાટકી, કોથમીર 1 ચમચી, ચીઝ 1 વાટકી, હળદર 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. મસાલો તૈયાર કરવા માટે આખા ધાણા 1 ચમચી, તજ 2 ટુકડા, સૂકા લાલ મરચા 1 નંગ, કાજુ 8 થી 10 નંગ, ચીઝ 1 વાટકી, સાતળવા માટે ઘી 2 ચમચી, કાપેલું લસણ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કસૂરી મેથી અડધી ચમચી, કોથમીર જરૂર મુજબ. ચીઝી ડીશ બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં અડધો વાટકો ઘી લો. ઘી ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખો. ત્યારબાદ 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખો. 1 વાટકે ડુંગળીની પ્યુરી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય બાદ તેમાં 1 ચમચી સમારેલું લીલું મરચું નાખો. ત્યારબાદ એમાં ટામેટાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે એમાં કોથમીર ઉમેરો અને એમાં ચીઝ નાખો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેમાં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી લો. હવે બીજી એક પેનમાં આખા ધાણા, તજ અને લાલ સૂકું મરચું લો. એને થોડું ગરમ કરી બહાર કાઢી એને ખાંડી લો. હવે એ જ પેનમાં કાજુ લઈ એને શેકી લો. હવે એને અધકચરા ખાંડી લો. વઘાર માટે પેનમાં ઘી લઈ એને ગરમ કરો. એમાં લસણ ઉમેરો. હવે એમાં જે મસાલો શેકીને તૈયાર કર્યો છે એને ઉમેરી દો. એમાં લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે ચીઝ લઈ એના માપસરના મધ્યમ ટુકડા કરો. હવે ગ્રેવીમાં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરો. એમાં મીઠું, કસૂરી મેથી અને કોથમીર ઉમેરી મિક્સ કરી એમાં ચીઝ નાખી દો અને બાઉલમાં કાઢી એમાં વઘાર નાખી ઉપર ચીઝ અને કાજુથી ગાર્નિશ કરી દો. તો તૈયાર છે શેફ સ્પેશિયલ ચીઝી ડીશ. આવ્યું ને? યસ, જલસો પડી ગયો. અરે વેરી ગુડ સર, હાઈ ફાઈ. ઓકે, નો વરીઝ. ના, આવું થવું જોઈએ. કાંઈ વાંધો નહીં. હા. ઈ હું એનું ખાવામાં એટલો મશગુલ હતો કે મેમ જેટલું સરસ દેખાઈ રહ્યું હતું એના કરતા સ્વાદ વધારે સરસ. અચ્છા એવું છે, થેન્ક યુ. ગ્રીન પાસ્તા બનાવવા માટે જોઈશે ડુંગળી 2 નંગ, ટામેટા 2 નંગ, તમાલપત્ર 1 નંગ, લસણ 3 થી 4, કાળા મરી 3 થી 4, લીલા મરચા 1 નંગ, કાજુ 8 થી 10 નંગ, બ્લન્ચ કરેલી પાલક 1 વાટકો, ફુદીનો 2 થી 3 ચમચી, બટર 3 ચમચી, સ્પગેટી 100 ગ્રામ, ચીઝ 4 થી 5 ચમચી, ઓરેગાનો 1 ચપટી, ચીલી ફ્લેક્સ 1 ચપટી, મીઠું સ્વાદ અનુસાર, ક્રીમ 1 કપ. ગ્રીન પાસ્તા બનાવવાની રીત. સૌપ્રથમ ડુંગળી વચ્ચેથી કાપી લો. ત્યારબાદ ટામેટાને થોડા કાપી પેનમાં પાણી લઈ એમાં ડુંગળી અને ટામેટા મૂકી એમાં તમાલપત્ર મૂકીને ઉકાળો. હવે લસણની કળીઓ લઈ એને દબાવી અધકચરા બનાવી લો. પછી કાળા મરી લઈ તેનો પાવડર બનાવી લો. હવે લીલા મરચા લઈ એને ઝીણા સમારી લો. ત્યારબાદ ડુંગળી અને ટામેટા બરાબર ઉકળી જાય એટલે એને બાઉલમાં કાઢી ઠંડા થવા મૂકો. ડુંગળી ટામેટા ઠંડા થઈ જાય એટલે એને મિક્સરમાં લઈ લો. હવે એમાં કાજુ અને બોઇલ કરેલા પાલક નાખો. એમાં ફુદીનો ઉમેરી બધું મિક્સરમાં લઈ મિક્સ કરી લો. હવે એક પેનમાં બટર લો. હવે બટર ગરમ થાય એટલે લસણ અને લીલા મરચાં એમાં ઉમેરી સાંતળી લો.
અને ત્યારબાદ તેમાં પાલકની બનાવેલી પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સ્પગેટી મૂકી દો. એ પછી કુક કરી લો. એમાં બટર અને ચીઝ ઉમેરી એના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એમાં ક્રીમ એડ કરો અને મિક્સ કરો અને એને સર્વ કરો. તૈયાર છે ગ્રીન પાસ્તા. તમે બનાવવામાં મદદ કરી છે, તમને ભાવ્યું? હા, ચોક્કસથી ભાવ્યું છે. ઘરે બનાવવાના છો? હા, ઘરે ચોક્કસ બનાવીશું. આજ રીતે બનાવવું જ બનાવવાના? પડશે. આજ અચ્છા, એવું છે. અને અમને તમારા યાદ જેવું કરજો. બની નહીં શકે, પણ હું નહીં, પ્રયત્ન નહીં, 100% કરીશ આવી રીતે બનશે, બનશે. બનાવવાનો. તમને યાદ કરીને જ બનાવીશ. Definitely. મજા આવી ને spaghetti? યસ, ટેંગી ટેસ્ટ સાથે. તો ઓવરઓલ તમને કેવું લાગ્યું બેન? ખૂબ જ સરસ લાગ્યું છે અમને. સ્વાદમાં બી, દેખાવમાં બી, બધી જ રીતે ખૂબ જ સારું છે. અમને અહીંયા બોલાવવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. અરે શાહી પનીર કોફતા બનાવવા માટે જોઈશે ડુંગળી 2 નંગ, પાણી ઉકાળવા માટે, મગજતરી 2 ચમચી, કાજુ 4 ચમચી, લીલા મરચા 1 નંગ, પિસ્તા 8 થી 10 નંગ, પનીર 1 કપ, મેંદો 5 થી 6 ચમચી, કબાબ ચીની 8 થી 9, કાળા મરી 5 થી 6, કસૂરી મેથી 1 ચપટી, મીઠું સ્વાદ અનુસાર, એલચી પાવડર 2 નાની ચમચી, માવો 1 કપ, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર જરૂર મુજબ, તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, તજ 2 થી 3 ટુકડા, ઇલાયચી 1 ચમચી, જાવેત્રી 1 ચમચી, ક્રીમ 1 વાટકી, મીઠું સ્વાદ અનુસાર, તેલ કોફતા તળવા માટે, તરી બનાવવા તેલ 3 ચમચી, લાલ મરચું 1 ચમચી, આમચૂર પાવડર 1 ચપટી, મીઠું સ્વાદ અનુસાર. શાહી પનીર કોફતા બનાવવાની રીત: સૌ પ્રથમ ડુંગળી લઈ એને જુલિયન કટ શેપમાં કાપી લો. એ પછી એક પેનમાં પાણી લઈ એમાં મગજતરી, કાજુ અને લીલું મરચું લો. ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી નાખી દો. એમાં પિસ્તા ઉમેરો. હવે પનીરને કાપી મિક્સરમાં મૂકી એમાં મેદો ઉમેરી એને બ્લેન્ડ કરી દો અને એને એક બાઉલમાં કાઢી લો. હવે તેના નાના લુવા બનાવી લો. ત્યારબાદ 8 થી 9 કબાબ ચીની લઈ તેને ચોપ કરી દો. એ પછી કાળા મરી લઈ એમાં ભૂક્કો કરી દો. હવે મેદા પનીરના મિશ્રણમાં કબાબ ચીની, કાળા મરી, કસૂરી મેથી, એક મીઠું અને ઇલાયચી પાવડર ઉમેરી તેને લોટ બાંધતા હોય એમ મિક્સ કરી હવે એને થોડી વાર મૂકી રાખો. ત્યારબાદ માવો લઈ એને કટ કરી એક બાઉલમાં કાઢી એમાં લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું, કોથમીર ઉમેરો અને મૂકી રાખો. ત્યારબાદ મેદા પનીરના બંધાયેલા મિશ્રણને પૂરી જેવા શેપમાં તૈયાર કરી તેમાં વચ્ચે માવાનું મિશ્રણ મૂકી એના કોફતા બનાવો. કોફતા તૈયાર થઈ જાય એટલે એને તેલમાં તળી લેવા. હવે એક બીજી પેનમાં તેલ લઈ તેમાં જીરું, તજ, ઇલાયચી, જાવેત્રી લઈ એમાં માવાની પેસ્ટ ઉમેરી લો અને એમાં ક્રીમ એડ કરી મીઠું ઉમેરો. હવે આ મિશ્રણમાં માવો ઉમેરી એને બરાબર મિક્સ કરો અને હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી એમાં કોફતા મૂકી દો. હવે એક બાઉલમાં તેલ, લાલ મરચું, આમચૂર પાવડર અને મીઠું લઈ એક તરી તૈયાર કરો અને એને બનાવેલા કોફતા અને ગ્રેવી પર પોર કરી લો. તો તૈયાર છે શાહી પનીર કોફતા. પ્લીઝ એન્જોય કરો તમે. જરૂરથી કરીશું જ. તો તમે પણ આ રસોડે આવવા માંગો છો ને આવી જ મહેમાનગતિ માણવા માંગો છો તો પછી રાહ શેની જુઓ છો? અમારું સરનામું આજે જ નોંધી લો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.